બનાસકાંઠાની વાત કરીએ તો કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે દિયોદર રોડ પર આવેલ વીરકૃપા હોટેલમાં આગ લાગવાની ઘટના સામે આવી। જી હા, હોટેલમાં અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી મચી છે તો આગમાં ફ્રીજ સહિતની સામગ્રી પણ બળીને ખાખ થઈ ગઈ। તો ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। આ અંતર્ગત જો વાત કરીએ તો આગ લાગવાનું કારણ હજુ સામે નથી આવ્યું। આગ લાગવાનું કારણ અકબંધ છે। આ અંતર્ગત વાત કરીએ હોટેલમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે વિકરાળ રૂપ આગે ધારણ કર્યું હતું। આ અંતર્ગત જો વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે દિયોદર રોડ પર આવેલ વીરકૃપા હોટેલમાં આગ લાગવાની ઘટના બની છે। તો હોટેલમાં અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ મચાયો અને આગમાં ફ્રીજ સહિત ઘણી બધી સામગ્રી જે છે તે બળીને ખાખ થઈ ગઈ હતી। ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। દ્રશ્યો પણ સામે આવ્યા છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આ અંતર્ગત હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આગ લાગવાનું કારણ શું છે તે સામે નથી આવ્યું અને આગ લાગવાનું કારણ અકબંધ જણાયું છે। વાત કરીએ તો આગ લાગવાનો આ બનાવ બનતા આસપાસના સ્થાનિકો તેમજ આસપાસના લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હોટેલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ મચાયો હતો। તો ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। તો જાનહાનિના અહેવાલ કોઈ સામે નથી આવ્યા। આગ લાગતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થયા અને આ અંગે વધુ તપાસ હાથ ધરી।